સમાચારોમાં આગળ વાત કરીએ બનાસકાંઠાના છેવાડાના ગામોમાં પાણીની તંગી જોવા મળી રહી છે। વાવ અને સુઈ ગામમાં પીવાના પાણીની અછત જોવા મળી રહી છે। એક તરફ ચોમાસાની વાતો, બીજી તરફ પૂરતું પાણી ન મળતા માલધારી સમાજ અને સ્થાનિક રહીશોને પણ હાલાકી પડી રહી છે। પૂરતું પાણી ન મળતા માલધારી આગેવાન ઠાકરસિંહ રબારીની ધરણા પર બેસવાની પણ ચીમકી જોવા મળી। 2 દિવસમાં પાણીની સમસ્યાનો જો ઉકેલ નહીં આવે તો ઉપવાસ પર બેસીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ છે। ત્યારે મામલતદાર કચેરીએ ઉપવાસ પર બેસવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી। કાળઝાળ ગરમીમાં લોકો અને પશુઓ માટે પાણી ન મળતા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। વાવના રાધા નેસડા, બરડવી, ચોથા નેસડા, સુઈગામ, ડાભી, મસાલી, જલોયા, ભરડવા અને રડોસણ સહિતના ગામોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે। વાવ તાલુકાની તમામ જનતા અને વિશેષ કરીને વાવ પંચાયતના છેલ્લા 8 દિવસથી પાણી નથી આવી રહ્યું। વાવ તાલુકાના મીઠાવી ચારણથી માંડીને દૈયપ હોય, ચોથા નેહડા હોય, રાઘા નેહડા હોય, ગામડી હોય, રાછેણા, લોદીણી, બુકણામાં તો યુવાનોની ટીમ મળીને દરેક 50 જણાનું એક આખી ટીમ છે કે રોજનું એક ટેન્કર પાણી ગાયો તરફડી રહી છે। લોકોને આવી કાળઝાળ ગરમીમાં પાણી મળતું નથી। સમગ્ર વાવ અને સોઈ ગામની જનતા તરફડી રહી છે એ માત્ર ને માત્ર પાણી પુરવઠાને દિવ્યા કન્સ્ટ્રક્ટરની ટકાવારીના કારણે આજે વાવ સોઈ ગામની પ્રજા તરફડી। આજથી અલ્ટિમેટમ આપું છું, સોમ ને મંગળવાર સુધી પાણી નહીં આવે તો વાવ તાલુકાની મામલતદાર કચેરીમાં સમગ્ર વાવ તાલુકાની જનતા અને વાવ શહેર ઉપવાસ ઉપર, અનશન ઉપર અમે ઉતરીશું અને એનો જડબાતોડ જવાબ લઈશું। તમારી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ વાવ અને સોઈ ગામની જનતા પાણી વગર તરફડી રહી છે, પશુઓ તરફડી રહ્યા છે।